નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ઘણા દિવસ પછી આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। આ વિડીયોમાં તમને છે જે આ વર્ષની જ્ઞાન સાધના સ્કોલરશિપ જે પરીક્ષા આપી તો તે સ્કોલરશિપ ક્યારે આવશે તે અંગેની જાણકારી આપવાની છે। તો વિડીયો છે તમે લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા। અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો। તો આપણે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક નોટિફિકેશન ઓલ કરી દેજો, તમને બધી જ જે નોટિફિકેશન જે વિડીયોની મળતી રહેશે। અને ખાસ વિડીયોને છે લાઇક કરી દેજો। તો બીજું એ કે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ગ્રુપ અથવા ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરો તો તમે જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। આમાં લખેલું છે કે આ વર્ષની જ્ઞાન સાધના સ્કોલરશિપ બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે। મિત્રો આપણે વાત કરીએ ગયા વર્ષની અને એના આગલા સાલની, તો 2 વર્ષની અંદર જો જોવા જઈએ તો જે ધોરણ 9ની અંદર જે જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ છે તે ક્યારે જમા થઈ હતી તો તેની વાત કરું તો આમાં જે પ્રોસેસ હતી તે તમે મેરિટમાં તમારું નામ આવ્યું, મેરિટમાં નામ આવે છે, તમે રજિસ્ટ્રેશન કર્યું, રજિસ્ટ્રેશન કર્યા પછી જે તમારું એક ફાઇનલ મેરિટ બને છે તો એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીનું નામ આવ્યું છે તેવા તમામ વિદ્યાર્થીનું છે તે સ્કોલરશિપ મળવાપાત્ર થશે। ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવ્યા પછી જે વિદ્યાર્થીનું છે જે સ્કૂલ લોગિન કરીને તેમજ ડીઓ લોગિન કરે છે તો તેમને જે ફોર્મ છે એપ્રૂવ કરવાનું હોય છે। ઘણા બધા વિદ્યાર્થીનું ફોર્મ છે તે એપ્રૂવ થયું નહોતું, તેમનું ક્વેરી તરીકે ફોર્મ પાછું આવ્યું હતું। તો એ ફોર્મ છે સુધારીને ફરીથી સબમિટ કરવાનું હતું, તો ઘણા બધા વિદ્યાર્થીઓએ કર્યું બી છે। અને જે વિદ્યાર્થીઓને કોઈ પણ ક્વેરી આવી નથી ને એપ્રૂવ થઈ ગયું તો તેમનું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી ગયેલું હશે અને તેમને પણ સ્કોલરશિપ મળવાપાત્ર થશે। મિત્રો જે બેંક એકાઉન્ટ એડ કરવાની જે કાર્યવાહી હતી, જે કામગીરી હતી તે શાળા દ્વારા કરવાની હતી તે પણ કરી દીધી હશે। બેંક એકાઉન્ટ જે એડ કરવાનું હતું તે તેમજ જે અમુક ડોક્યુમેન્ટો હતા, ધારો કે આવકનો દાખલો, આધાર કાર્ડ અને જે વિદ્યાર્થી પ્રવેશ પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું હતું। તો બીજું કે બેંક પાસબુક એ પણ અપલોડ કરવાની હતી। તો આ બધા ડોક્યુમેન્ટ છે તે પણ અપલોડ કરીને સબમિટ આપી દીધું હશે તો તેવા તમામ વિદ્યાર્થીઓને છે સ્કોલરશિપ મળવાપાત્ર થશે। તો વાત કરીએ કે આ વર્ષની જ્ઞાન સાધના સ્કોલરશિપ બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે તો મિત્રો ગયા વર્ષે જે સ્કોલરશિપ છે તે ધોરણ 9ની અંદર જે દ્વિતીય સત્ર હતું તો દ્વિતીય સત્રમાં જ સ્કોલરશિપ જમા થવાનું ચાલુ થઈ ગયું હતું। તો હવે વિદ્યાર્થીઓનું દ્વિતીય સત્ર શરૂ થશે, તે દ્વિતીય સત્રની અંદર એકાદ મહિના કે યા 2 મહિનાની અંદર સ્કોલરશિપ છે મિત્રો જમા થઈ જશે। કારણ કે જે ગઈ સાલ અને આગલી સાલ જે એક્ઝામ હતી તેમાં પણ એ જ પ્રકારે હતું કે ધોરણ 9ની અંદર તમે દ્વિતીય સત્રમાં આવો છો અને દ્વિતીય સત્રના 1 યા 2 મહિના નીકળે છે ત્યાર પછી સ્કોલરશિપ જમા થાય છે। તો જો તમે બધી જ બેંક એકાઉન્ટ ડિટેલ સાચી આપી છે તો તમારે 100% સ્કોલરશિપ જમા થશે। તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવે છે તમારે સ્કોલરશિપ જમા ચોક્કસપણે થશે। મિત્રો તો યાદ રાખજો કે ધોરણ 9નું જે દ્વિતીય સત્ર છે ત્યારે સ્કોલરશિપ જમા થશે। ત્યાર પછી ફરી તમે ધોરણ 10ની અંદર આવો છો તો ધોરણ 10ની અંદર ક્યારે જમા થશે તો જ્યારે તમે બોર્ડ એક્ઝામ આપો છો અથવા બોર્ડ એક્ઝામ ચાલુ છે ત્યારે જમા થશે મિત્રો ધોરણ 10ની અંદર। ત્યારે ધોરણ 11ની અંદર તમારું જે પ્રથમ સત્ર છે ત્યારે સ્કોલરશિપ જમા થશે અને ત્યાર પછી ધોરણ 12ની અંદર દ્વિતીય સત્રની અંદર સ્કોલરશિપ જમા થશે। આમ 12મા ધોરણ સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થશે। જે વિદ્યાર્થી સરકારી શાળામાં એડમિશન લીધું છે ધોરણ 9ની અંદર તો તેમને લગભગ ધોરણ 9ની અંદર 6000 સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે, ધોરણ 10ની અંદર પણ 6000 મળે છે। અને જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં અને જે વિદ્યાર્થીની ફી હાઈ છે એટલે કે 25000 ઉપર છે તો તેવા વિદ્યાર્થીઓ જે શાળામાં એડમિશન લીધું છે તો તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અનુક્રમે ધોરણ 9ની અંદર 22000 અને ધોરણ 10ની અંદર પણ 22000 અને ધોરણ 11-12ની અંદર 25,000ની સહાય મળવાપાત્ર થાય છે। મિત્રો તો આ તમે ધ્યાન રાખજો કે તમારે જો સ્કોલરશિપ 6000 જમા થાય છે તો સમજી લો કે તમે સરકારી શાળામાં એડમિશન લીધું જ છે અને જો સ્કોલરશિપ છે તો તમારે વધારે જમા થાય છે 25000 જેવી અથવા 22000 જેવી, તો તમારે છે તમે પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું છે તો જેટલી જમા થશે। તો આ હતો એક નાનકડો વિડીયો કે સ્કોલરશિપ ક્યારે જમા થશે
તો મેં તમને માહિતી આપી હતી કે ધોરણ 9ની અંદર તમારા દ્વિતીય સત્ર શરૂ થશે, તેના 1-2 મહિનાની અંદર સ્કોલરશિપ જમા થઈ જશે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને કોમેન્ટમાં તમારે કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો અને ખાસ મિત્રો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી છીએ બીજા એક નવા વિડીયોમાં.